હેલો એવરીવન. તો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ 5, પણ એ આપણે સોલ્વ કરતા પહેલા એ શું કહેવા માંગે છે, હવેના જે એક્ઝામ્પલ છે એ કઈ રીતના છે એની ચર્ચા કરી લઈએ. તો હવે જે એક્ઝામ્પલ આપેલા છે એ તમને એક શું છે, એક કૂટ પ્રશ્નો, એટલે કે તમને કોયડા આપેલા હશે, કોયડા તાપ તમને ભાષા હશે એની, અને તમારે એ સોલ્વ કરવાનું હશે. આ બધા ક્વેશ્ચનનો ઉપયોગ તમે આગળ જતા, જો તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો એમાં પણ આ જે મેથ્સ એવો એક સબ્જેક્ટ એમાં આવે છે. તમે જીપીએસસી ક્લાસ 1-2 ઓફિસરની એક્ઝામ છે, ક્લાસ 3ની એક્ઝામ છે, યુપીએસસી, તો આવી બધી એક્ઝામમાં પણ આવા કૂટ પ્રશ્નનો ઉપયોગ, એટલે કે કૂટ પ્રશ્નો પૂછવામાં આવે છે. તો હવે આપણે પહેલાં તો હું તમને બેઝિક એનો ખ્યાલ મેળવી દઉં કે કૂટ પ્રશ્નો આવે તો તમારે સૌ પ્રથમ શું કરવું. તો તમને એક્ઝામ્પલ 5 આપણે પછી સ્ટાર્ટ કરીએ. પહેલા કૂટ પ્રશ્નો આવે તો સ્ટાર્ટ કઈ રીતે કરવું તમારે સ્ટાન્ડર્ડ 8માં અત્યારે. તો તમને એમ કીધેલું હશે કે કોઈ પણ એક રકમમાં 10 ઉમેરતા એનો આન્સર શું થાય છે, 30. તો કોઈ આપણે રકમ એવી છે કે કોઈ અંકમાં 10 ઉમેરતા, બરોબર છે, એનો જવાબ 30 થાય છે. આવું તમને કંઈક કૂટ પ્રશ્ન પૂછો તો હવે શું કરવાનું આપણે અહીંયા, તો કે રકમને શાંતિથી વાંચવાની. કોઈ અંક, શરૂઆત શું ક્યાંથી કરેલી છે, કોઈ અંકથી. તો જ્યારે કોઈ અંક કીધેલો હોય ત્યારે અંકને તમે તમારી રીતે કોઈ પણ ઇંગ્લિશનો કેરેક્ટર ધારી શકો છો. આપણે XYZ વધારે પડતો યુઝ કરતા હોઈએ છીએ, એટલે અત્યારે હું આ કોઈ અંકને X કહી દઉં. પછી શું કીધેલું છે કે 10 ઉમેરતા, એટલે કોઈ અંકમાં 10 ઉમેરવાના છે. કોઈ અંક કયો છે આપણો X, એમાં મેં શું ઉમેરી દીધું, 10. તો એનો જવાબ શું થાય, 30 થાય. એટલે કે આમાં 10 ઉમેરો તો એના બરાબર શું આવે જવાબ, એટલે કે બરાબર કંઈક આવશે, તો એનો આન્સર શું આવે, 30. તો હવે તમને એમ કીધું છે તો એ અંક કયો હશે. તો હવે ચાલો આપણે મેળવી લઈએ એ અંક. તો હવે તો આપણને તમારી પાસે સમીકરણ મળી ગયું. એટલે મૂળ તમે જ્યારે કૂટ પ્રશ્નો ભણો ત્યારે માત્ર તમારે શું મેળવવાનું હોય છે, સમીકરણ. તમે તમારી રીતે રકમમાંથી જોઈ અને બનાવી શકો. જો તમે એમાં કેપેબલ થઈ જાઓ તો આનો આન્સર તો હવે સિમ્પલ છે. આપણે સ્વાધ્યાય 2.1માં કર્યું એ પ્રમાણે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો x + 10 છે, બરાબરની આ સાઈડ જતા રહેશે, તો 30 + 10 -10 થઈ જશે. આનો આન્સર શું આવે, 20. તો હવે અહીંયા જો 20 + 10 = 30. તમે વેરીફાઈ કરવું હોય તો આ રીતે કરી શકો. સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે ડાબી બાજુ અને જમણી બાજુ કેવું હશે, સરખું હશે. તમે એક્સની વેલ્યુ આમાં પુટ કરો તો આન્સર બંને બાજુ કેવો થઈ જશે, સેમ. તો એને શું કહેવાય, સમીકરણ. તો આ રીતના જ કૂટ પ્રશ્નો તમને અત્યારે ભણવામાં આવશે. તમને એક સિમ્પલ વસ્તુ કીધેલી હશે, તમે એ કૂટ પ્રશ્નોની જે તમને કીધેલું છે એમાંથી તમારે શું બનાવવાનું રહેશે, સમીકરણ. તો હવે આમાં જોઈએ આપણે ઉદાહરણ 5માં. તો એમાં શું કીધેલું કે સમય સંખ્યા -7/3 બમણામાં કઈ સંખ્યા ઉમેરતા 3/7 મળે. તો અહીંયા ક્વેશ્ચન કયો છે આપણો, કઈ સંખ્યા ઉમેરવાની છે એવું. તો એ જે કઈ સંખ્યા છે એને આપણે શું ધારી લેવાનું છે, x. તો એનો આપણે જવાબ મેળવી લઈએ પહેલા. તો શું કીધું છે, -7/3 બમણામાં, એટલે કે -7/3. હવે એનો પણ બમણો, એટલે કે એને ગુણ્યા 2 થશે. માં કઈ સંખ્યા ઉમેરવા, એટલે આ જે છે એમાં શું ઉમેરવાનું છે, કંઈક સંખ્યા ઉમેરવાની છે. એટલે કંઈક સંખ્યા શું છે આપણી, x. તમે કોઈ પણ લઈ શકો, x, y, z, ABCD, EFG, કોઈ પણ, બરાબર છે. ઉમેરતા 3/7 મળે, એટલે એનો જવાબ શું થાય, 3/7. તો આના બરાબર શું થઈ જશે, 3/7 થઈ જશે. તો હવે આપણે સિમ્પલ સમીકરણ આપણને મળી ગયું. શેમાંથી મેં સમીકરણ મેળવ્યું, કંઈ યાદ રાખવાની જરૂર નથી. માત્ર તમને જે રકમ આપેલી છે કૂટ પ્રશ્ન, એમાંથી જ તમે સમીકરણ મેળવી લો. પણ એના માટે શું જરૂરી છે, તમારે શાંતિથી રકમ વાંચવી પડશે.
તો અહીંયા હવે મારે વેલ્યુ કોની ફાઇન્ડ કરવાની છે? એક્સની. તો એક્સ સિવાયના જે છે એ બધાને બરાબરની આ સાઈડ મોકલી દઉં. તો અહીંયા એક્સ બરાબરની આ સાઈડ જે છે ત્યાં જ રાખું. 3/7 આ બધું શેમાં છે? માઇનસમાં. બરાબરની આ સાઈડ જાય છે એટલે પ્લસમાં. 7 × 2 ના છેદમાં 3. તો આનો આન્સર શું આવી જશે? 3/7 પ્લસ 7 દુ 14 ના છેદમાં 3. તો આનો હવે સરવાળો કઈ રીતે થાય? તો કે અહીંયા તો અંશમાં છેદમાં એક પણ નંબર સેમ નથી. તો સરવાળો એટલે એનો કઈ રીતે મારે કરવો? તો છેદ સરખા કરવા માટે શું કરવાનું? તો 7 છે એ અહીંયા ગુણાઈ જશે, 3 છે અહીંયા ગુણાઈ જશે, અને અહીંયા જે 7 અને 3 અહીંયા ગુણાઈ જશે. કેટલા સ્ટેપ થશે? 3 સ્ટેપ. કઈ રીતે? તો હું તમને એ અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે થશે. તો કે અહીંયા કોના બરાબર આવશે? x બરાબર 3 છે અહીંયા આવી જશે એટલે 3 × 3. 7 છે અહીંયા જતો રહેશે 14 ના ગુણાકારમાં. તો અહીંયા પ્લસ નિશાની એમનેમ 14 × 7 છેદમાં. પછી ત્રીજું સ્ટેપ કયું? કે જે છેદ છે એ બંનેનો પણ ગુણાકાર એટલે કે 7 × 3. બરોબર છે. તમને આમ પણ બીજી પણ રીત છે કે ભાઈ બંનેના પાડામાં કોમન ક્યાં આવે છે? તો કે 21 છે એ બંનેમાં સ્ટાર્ટિંગમાં કોમન આવે છે. 7 × 21 ને 3 × 7 21. તો ત્યારે પણ તમે ડાયરેક્ટ 21 લખી અને પછી કરી શકો છો. એ અત્યારે મેથડ તમને થોડીક હાર્ડ થઈ જશે. આ સિમ્પલ મેથડ છે. પહેલો જે અહીંયા છેદ છે એ અહીંયા ગુણાશે, આનો છેદ છે આના અંશ સાથે ગુણાશે, અને પછી છેદનો ગુણાકાર થઈ જાય એટલે છેદ કેવા થઈ જશે? સરખા. તો હવે આનો આન્સર શું આવે? 3 × 3 9, 14 × 7. તો એનો આન્સર શું આવે? 98. અને નીચે શું છેદમાં શું આવશે? 21. 7 × 3. તો હવે આનો આન્સર શું થઈ જશે? તો કે 9 + 98. તો આપણે એનો આન્સર શું આવી જશે? 107 ના છેદમાં 21. તો આ છે આપણે શું થઈ ગઈ? કેની વેલ્યુ મળી ગઈ? તો કે x ની. તો તમે અહીંયા છેદ ઉડે છે તમે જોવો તો કે ના, છેદ મને દેખાય ત્યાં સુધી કંઈ ઉડતા નથી. તો આપણો આન્સર શું આવી ગયો? x કઈ એવી રકમમાં તમે -7 ના છેદમાં 3 ના બમણાના એવી રકમ ઉમેરો તો એનો જવાબ 3 ના છેદમાં આવે, 3 ના છેદમાં 7 આવે. તો કે 107 ના છેદમાં 21 એવી રકમ છે કે તમે જે આપેલું છે એ બધું એપ્લાય કરીએ તો એનો આન્સર શું આવે? 3 ના છેદમાં 7. તો આ જે કુલ પ્રશ્નો છે એ મેં તો તમને રીત સમજાવી દીધી, પણ હવે જે નેક્સ્ટ ઉદાહરણ છે એ તમે તમારી રીતે ટ્રાય કરજો. હવેના નેક્સ્ટ વિડીયો તો હું તમને અપલોડ કરવાનો જ છું એના, પણ મેથ્સ એવો સબ્જેક્ટ છે તમે જેટલું તમારી રીતે ટ્રાય કરશો એટલો તમને વધારે બેનિફિટ થશે. થેન્ક યુ.